હિંમતનગરમાં સ્પાની આડમાં ચાલતા કૂટખાના પરની રેડ, ડમી ગ્રાહક મોકલી સંચાલકને ઝડપી પાડ્યો. હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલની સામેના એક કોમ્પ્લેક્ષમાં ધમધમતા કૂટખાના પર સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTU ની ટીમે સફળ દરોડો પાડીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ વડાઓની સૂચનાથી AHTU સક્રિય સાબરકાંઠા DIG વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં અનૈતિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આ આદેશ અન્વયે AHTU ઇન્ચાર્જ P.I.K.U. ચૌધરી અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. બાતમીના આધારે ગોઠવાયું છટકું. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે નવી સિવિલ હોસ્પિટલની સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે પાલવ સ્પા નામથી એક સેન્ટર ચાલે છે, જેની આડમાં દેહવ્યાપારનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતા જ વિભાગીય પોલીસ અધિક્ષકે કે પટેલની પ્રત્યક્ષ હાજરીમાં એક ચોક્કસ પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ માહિતીની સચોટતા ચકાસવા માટે પોલીસે સૌપ્રથમ સ્પા સેન્ટરમાં એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતા જ બાતમી સાચી હોવાની ખાતરી થઈ હતી. પંચોની હાજરીમાં દરોડો અને સંચાલકની ધરપકડ માહિતીની ખરાઈ થતાં જ ની ટીમે પંચોને સાથે રાખીને પાલવ સ્પા પર અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ રંગેહાથ પકડાઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી મુખ્ય સંચાલકની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીની વિગત: નામ ધનવંતકુમાર હરિપ્રસાદ મિસ્ત્રી. હાલનું સરનામું ડોક્ટર નગર, હિંમતનગર બસ સ્ટેન્ડ પાસ. મૂળ વતન ગામ ભૂતિયા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલની ટીમે પકડાયેલા આરોપી ધનવંતકુમાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ માટે તેને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. આ સ્પા સેન્ટરમાં અન્ય કોણ કોણ સામેલ છે અને ક્યારથી આ પ્રવૃત્તિ ચાલતી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં AHTU ટીમના હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલિ કુમારીએ પ્રશંસનીય અને સક્રિય ભૂમિકા ભજવી હતી. પત્રકાર મહેશ અસોડા દોલવાણી, યુટ્યુબ ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ.